મુસીબતો તો સૌના જીવનમાં હોય છે અને એનાય રસ્તા હોય છે અને એ રસ્તા એને મળે છે જેના ચહેરા હસતા હોય છે. નમસ્કાર, હું આપનો દોસ્ત હાસ્ય કલાકાર કલ્પેશ રબારી વજાપુર અને આજના અમારા આ કાર્યક્રમ મુદ્દો વાયરલ છે એની અંદર આપ સૌનું સ્વાગત છે. આજ આપ સૌને હસાવવા માટે આવ્યો છું અને મોજથી તમને હસાવવા છે. ત્યારે મારે જ એક વાતથી શરૂઆત કરું. આ મુદ્દો વાયરલ છે ને તો હમણાં મારો ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો વાયરલ થયો, તે ફોલોવર વધી ગયા. તે બધા મને મેસેજ કરીને કે કલ્પેશભાઈ તમે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ છો, કલ્પેશભાઈ તમે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ છો. અને હું કોઈ દિવસ ઇન્સ્ટાગ્રામમાં લાઈવ ના થયેલો અને બધા કહેતા. તે પછી એક દિવસ થયો ઇન્સ્ટાગ્રામમાં લાઈવ અને ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થઈને પછી હારી સાહિત્યની સાહિત્યની વાતો કરી કે નમો બ્રહ્મ શક્તિ મહાવિષ્ણુ માયા, નમો ધારણી કોટી બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત મેં શેષ ભરની, નમો રાજકાર રંગપે છત્ર ધરની, નમો પવન રૂપી મહાપ્રાણ દાતા, નમો પ્રાણ ભક્ષી પ્રાણ લે જીવ દાતા, નમો તારા તોરા રૂપાળા, નમો ગાજંતી કાલિકા મેઘમાળા, એવું માતાજીઓનું વર્ણન કર્યું. હારી હાસ્યની વાતો કરી અને પછી લોકોને કીધું તમારા કઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પૂછો, હું તમારા પ્રશ્નના કોમેન્ટમાં જવાબ આપું. તે બધી કોમેન્ટ આવતી હતી વાહ ને સરસ ને ગુડ ને જોરદાર ને. એમાં મારા ગામના કનુ ગલ્લાવાળાની કોમેન્ટ હતી કે કલ્પેશભાઈ 3 વર્ષથી 4000 રૂપિયાનો ઉધાર બાકી છે, પેલા ઈ ચૂકવાનું પછી લાઈવ છો. હા, એટલે અમારે કલાકારોને યાર ઘણી વાર આવું થતું હોય. હમણાં તો મને એક પ્રોગ્રામ માટે ફોન આવ્યો, મને કે કલ્પેશભાઈ જી મને કે 20 તારીખે તમારો કાર્યક્રમ રાખવો છે, શું તમે 20 તારીખે ફ્રી હશો? કીધું હા ફ્રી છું ને. મને કે ખરેખર 20 તારીખે તમે ફ્રી છો? અરે કીધું બિલકુલ ફ્રી છું. તો મને કે સારું લખી નાખો 20 તારીખે તમારે આવવાનું. તો હું 20 તારીખે ગયો, પ્રોગ્રામ દીધો, લોકોને મજા આવી, મને મજા આવી અને પછી હું બેઠો. પણ આયોજક પેમેન્ટ દેવાનો આયા. હું તો અડધો કલાક બેઠો છતાં આયોજક પેમેન્ટ દેવા જ ન આવ્યા. પછી મારાથી ન રહેવાનું, હું આયોજક પાસે ગયો, કીધું પેમેન્ટ નથી દેવાનું. તો મને કે ક્યાં કલ્પેશભાઈ તમે તો નતા કહેતા કે હું તો હાવ મફતમાં આવવાનું. હે આવું મેં ક્યારે કીધું? અરે મને કે યાદ કરો, તમે જ ફોનમાં કહેતા હતા કે 20 તારીખે તો હું બિલકુલ ફ્રી છું. એટલે અમારે કલાકાર વારે આવું થતું. હમણાં એક ભાઈ અમારું ઇન્ટરવ્યુ લીધું. તો ઇન્ટરવ્યુની શરૂઆતમાં જ કીધું નમસ્કાર મિત્રો, આજે આપણને ગુજરાતમાંથી એક કલાકાર મળી આવ્યો છે. તે ઇન્ટરવ્યુ પૂરું થયું પછી મેં ભાઈને કીધું તો કલાકાર મળી આવ્યો છે એટલે હું તો કઈ મેળામાં ખોવાઈ ગયેલ છોકરું છું, તને મળી આવ્યો. કલાકાર હોય, કલાકાર જન્મે, કલાકાર મળી છોડાવે. અને હમણાં હું એ જગ્યાએથી આવતો હતો, અહીંયા 2 જણા બાજતા હતા, બરોબર ના બાજતા હતા, હામાં ગાળ્યા. આપણે સાંભળી ન હકીને એવી ગાળ્યો બોલે. એક જણો આને ગાળ્યો બોલે ને બીજો એને ગાળ્યો બોલે. અરે મારાથી ન રેવરાણું. હું એમને પાસે ગયો અને એમને જઈને સમજાવ્યું, કીધું તમારે એકબીજાને આ રીતે ગાળો ન દેવાય, આ કીધું સારું નથી. મેં કીધું આપણે કોકને મારીને તલવારના ઘા કરીને તોય વરસ 2 વર્ષ કે અમુક વર્ષ થાય પછી ઘા રૂજાઈ જાય, પણ જે શબ્દોના ઘા હોય ને તમે ના બોલવાનું બોલી જાઓ, એ ઘા ક્યારેય રૂજાતા નથી. એટલે કીધું તમારે આ ના કરાય. તે બે શાંત થઈ ગયા. મને કે હે કલ્પેશભાઈ મારી એના ઘાવ રૂજાઈ જાય અને શબ્દોના ઘાવ ના રૂજાય? કીધું હા. તો પછી બે શાંત થઈ ગયા. ઘરમાં ગયા તય તો હું રાજ એકદમ લે ઝઘડો પૂરો થઈ ગયો. તય તો બે ઘરમાં જઈને ધોકા પાઇપો લાકડીઓ લઈને બહાર આવ્યા કે શબ્દોના ઘાવ નથી રૂજાતા, આના તો રૂજાઈ જાય. એટલે સાહેબ આવું થતું હોય. પણ હું ભણતો ને ત્યારની વાત કરું મારી. હું જયારે 8માં ભણતો ને ત્યારે હું તો આવડો લાગુ. મારે તો એ વખતે દાટી આવતી. તો મેં નવું એ સ્કૂલની અંદર એડમિશન લીધેલું અને હું 2 દિવસ ભણવા ગયો અને પછી મારું એક્સિડન્ટ થયેલું. તે પછી હું 2 મહિના ભણવા ના ગયો. તે સાહેબો મને કોઈ ઓળખતા નતા અને 2 મહિના પછી હું ભણવા ગયો. મારે હાથમાં પાટો બાંધેલો, એટલે છોકરા જોવે ને એટલે મેં એના માટે હું ધોળી શાલ હતી ને જે એ વીંટળી અને આ રીતે હું સ્કૂલે જતો. એટલે પહેલા દિવસે ગયો અને એમાં હું રિસેસમાં ઘરે ગયેલો. રિસેસ પછી સ્કૂલે ગયો ને તો રિસેસ પૂરી થઈ ગયેલી અને ક્લાસ ચાલુ થઈ ગયા હતા. તો ક્લાસ ચાલુ થઈ ગયેલા અને હું તો જેવો સ્કૂલની અંદર એન્ટર થવા ગયો ને, અરે સ્કૂલની અંદર એન્ટર થયો અને પછી જેવો ક્લાસની અંદર એન્ટર થવા ગયો ને તો આચાર્ય મેડમ જોઈ ગયા, દોડીને આવ્યા અને આવીને મને કે ચાલુ પીરિયડમાં વાલીને આવવાની સખત મનાઈ છે. મારી દાઢી જોઈને મને કે વાલીને આવવાની સખત મનાઈ છે. પછી મેં સમજાયા કે હું કોઈ વાલી નથી, કોકનો વાલો છું, તમે જવા દે. હા, અને ઘણી વાર એવું થાય. મારા શિક્ષકે એક દી મને ઊભો કરેલો
મને કે કલ્પેશ ઊભો થા. તો હું ઊભો થયો. મને કે ધારી લે તારા જમણા હાથની અંદર 5 લાડુ છે. મેં કીધું સાહેબ નથી ધારવું. તારી જ મોઢામાં પાણી આવવા માંડે. અરે મને કે ધારી લે ને તારા બાપાનું શું જાય. તો કીધું હાલો સાહેબ ધારી લીધું. મને કે હવે ધારી લે તારા ડાબા હાથની અંદર 5 લાડુ છે. અરે કીધું સાહેબ હવે તો બિલકુલ નથી ધારવું. તારી જ મોઢામાં પાણી આવે. અરે મને કે ધારી લે ને તારા બાપાનું શું જાય. તો મેં કીધું સારું સાહેબ ધારી લીધું. તો મને કે બોલ કલ્પેશ તારા જમણા હાથની અંદર 5 લાડુ છે, તારા ડાબા હાથની અંદર 5 લાડુ છે, ટોટલ કેટલા લાડુ થાય. તો મેં કીધું સાહેબ 7. તો ગરમ થઈ ગયા. મને કે ગણિત નથી આવડતું, 5 ને 5 કેટલા થાય. તો મેં કીધું સાહેબ તમે ધારી લ્યો ને તમારા બાપાનું શું જાય. અને એમાં મારો મિત્ર હરો મારા ભેળો ભણતો. અને સાહેબ હરાની પહેલા તમને વ્યાખ્યા આપી દઉં કે કયા પ્રકારનો માણસ છે. એની સાહેબ શકલ એવી છે ને, એનું મોઢું એવું છે ને કે ભિખારીને 10 રૂપિયા આપે ને તો ભિખારી 8 રૂપિયા પાછા આપે. કે સાહેબ તમારા તો આટલા ન હોય. હા અહીંયા મંદિરની બહાર અમે બે ઊભા હતા, દર્શન કરવા ગયા હતા, બહાર આવ્યા તો એણે ભિખારીને 10 ની નોટ આપી ને ભિખારીએ પાછી આપી. અને હરાન કે સાહેબ અમે સ્ટાફનું નથી લેતા. એવી એની શકલ છે. એને એના બાપા કેળા લેવા મોકલે ને, 1 ડઝન કેળા લેવા મોકલે તો એ ઘરે આવે ને એટલે પેલા કેળા ગણી લે કે પૂરતા તો છે ને. હા અને એક દિવસ તો અમારા ગામમાં હાપ નીકળ્યો. તે હાપ નીકળ્યો ને તો બધા ગામવાળા મને ફોન કરે. મને કે કલ્પેશ તારો મિત્ર હરો તાર ઘરે હે. મેં કીધું ના મારા ઘરે જ નથી. તો પછી પાછું થોડીક વાર પછી પાછો મારા મને કે કલ્પેશ હરો તારા ઘરે છે. મેં કીધું નથી. પણ મેં કીધું એનું કામ શું છે. અરે મને કે ગામમાં હાપ નીકળ્યો છે અને એને કાઢવા બોલાવો છે. પણ મેં કીધું એને ક્યાંક હાપ કાઢતા આવડે છે. મેં કીધું એને હાપ કાઢતા આવડતું જ નથી. અને ખોટો હાપ કાઢવામાં કીધું એને કઈ થઈ જાય ઈ મરી જાય. એને ક્યાં હાપ કાઢતા આવડે છે. તો ગામવાળા કે અમારે તો 2 માંથી એકાદાને ઓછો કરવો. કા હાપ નહીં કા તારો મિત્ર હરો નહીં. અને સાહેબ હમણાં એને કૂતરું કઈડ્યું. તો એને કૂતરું કઈડ્યું તો મેં ગામમાં જઈને વાત કરી એકદમ મારા મિત્ર હરાન તો કૂતરું કઈડ્યું, હડકાયું કૂતરું કઈડ્યું. તો ગામવાળા શું કે ઈ તો કે સારું થયું તારા મિત્ર હરાન. તે ગામવાળા શું કે ઈ તો સારું થયું તારા મિત્ર હરાન કૂતરું કઈડ્યું. બાકી જો કોઈ માણસને કઈડ્યું હોત તો બિચારો મરી જ જાય. એટલે સાહેબ ધારી લ્યો એને માણસમાં નથી ગણતા. બોલો તે અમે બે ભેળા ભણતા તો એક દિવસ તો એણે સાહેબને લેસન બતાડ્યું. તે લેસન બતાડ્યું ને તે પછી સાહેબે નીચે કંઈક લખી દીધું. અને બીજા દિવસે મારે પરીક્ષા ચાલુ થતી હતી. તો અમે ઘરે આવીને 2 જણાએ જોયું. અને જોયું તો કંઈક લખેલું હતું. શું લખેલું છે શું લખેલું કંઈ ઉકલાય નહીં. ખબર જ ન પડે કે આ શું લખેલું છે. તો અલ્યા કીધું કાલે પરીક્ષા ચાલુ થાય ને સાહેબે કંઈક સૂચના લખી હશે તો. અને આપણને ખબર નહીં. કાલે એમને એમ જશું હાલ સાહેબને પૂછી આવી. અને અમે તો હજી તો નિશાળ છૂટી ગઈ હતી તો એ દોડ સ્કૂલે ગયા તો હજી સાહેબ ના ગયા હોય સાહેબને પૂછી લઈ. તો એ તો સાહેબ હાજર હતા. સાહેબને જઈને બતાવી દીધું સાહેબ તમે આ નીચે શું લખ્યું છે અમને કંઈ ઉકલાતું નથી. તો સાહેબ આમ જોઈને ગરમ થઈ ગયા. અરે કે આટલું વાંચતા નથી આવડતું, અહીંયા લખ્યું છે અક્ષર હારા કરો. અરે સાહેબ તમે કરો. અને સાહેબ એક દિવસ તો હરો ક્લાસમાં હોઈ ગયો. સાહેબ 7મા ધોરણનો સામાજિક વિજ્ઞાનનો પાઠ ભણાવતા હતા મોકલ યુગનો. અને એમાં હરો હોઈ ગયો. અને સાહેબે જોયું અલ્યા કે તું તો હોઈ ગયો. અને એને ઊભો કરે એ બોલ તું હોઈ ગયો. અને સાહેબ કુતુબ મિનારનું ભણાવતા હતા. કેમ હોઈ ગયો હતો. તો કે ના ના સાહેબ હું ક્યાં હૂતો હતો, હું તો જાગતો જ હતો. હું તો સાહેબ તમે ભણાવતા હતા એ ભણતો હતો. અરે કે ના ના તું હોઈ ગયો હતો. અરે કે સાહેબ ગતું હું તો જરાય ઊંઘ્યો જ નથી. તો સાહેબ કે હાલ તો બોલ મેં શું ભણાયું. તો હારો કે સાહેબ તમે ભણાવતા હતા કે દિલ્હીમાં કૂતરું બીમાર છે. હાલ્યા કીધું કૂતરું બીમાર નથી કુતુબ મિનાર છે. પણ સાહેબ ગજબ નથી. એની તો જેટલી વાતો કરો ને એટલી ઓછી છે. એના માટે હમણાં અમે એક જગ્યાએ છોકરી જોવા ગયેલા. તે છોકરી જોવા અમે 2 જણા ગયા. તો એટલે એમાં શું ગામડાની અંદર અમે છોકરી જોવા ગયેલા. એટલે પહેલા તો એમને ફળિયું, પછી ઓહરી અને પછી રૂમ. ગામડાની અંદર એવું આયોજન હોય અમારા ગામડાઓની અંદર. તો અમે ગયા તો અમે જઈને રૂમમાં બેઠા. તો એ તો છોકરી અમને એમ કે ચા લઈને આવશે. તો ચા લઈને આવી અને પછી આમ હસી અને બહાર જતી રહી. તો અમને એમ કે શરમાઈ જઈશ.
શરમાઈને બહાર જતી રહીએ છીએ. તો અમે તો ઘડીક બેઠા, અડધો કલાક બેઠા, કલાક બેઠા, 1.5 કલાક બેઠા, તોય છોકરી અમને જોવા આવી જ નહીં, હરાને જોવા આવી જ નહીં. તો પછી અમને એમ થયું કીધું હાલો હવે આપણે બહાર નીકળીએ. તો અમે બે બહાર જતા હતા ને તો એ ફળિયામાં બેઠી બેઠી હાણસી અને ટીકડી લઈને ટીકડી ફોડતી હતી. તે બીજા દિવસે પછી સામેવાળાએ અમને ફોન કર્યો, મને કે તમારો શું જવાબ છે, હા છે કે ના છે? તો એ બધું તમારી દીકરીના અમે લખણ જોયા ને એ જોતા અમને લાગે છે કે જો અમે આજ આ પાડી દેશું ને તો આમના છોકરા મોટા થઈને ગાવશે કે તારો બાપો બોમ્બ ફોડે ને મારી માં ટીકડી ફોડે. હા સાહેબ, એટલે આ મારો મિત્ર ગજબ છે. હમણાં તો એક દિવસ મેળામાં ગયો, તે મેળામાં જઈને આવ્યો અને કંઈક લખાયું અને પછી મારી પાસે આવીને રોવા માંડ્યો. મને કે ગજબ થઈ ગયો. પણ મેં કીધું શું થયું? અરે મને કે હા હાવ ખોટું થઈ ગયું. હું ગયો તો મેળામાં જે ઓલા ટેટુ દોરવા વાળા હોય એની પાસે લખાવા કીધું, પણ તે શું લખાયું? મને કે મને કેટરીના ગમતી હતી. મને કેટરીના ગમે ને તો મેં અહીંયા એને જઈને કીધું મારા હાથ ઉપર કેટરીના લખી આપ. હા, મને કે મેળામાં મેં જઈને જે લખવા વાળો હોય ને ટેટુ દોરવા વાળો એને કીધું અહીંયા કેટરીના લખી આપ. તે અભણ હતો, તે એને કૂતરીને લખી નાખી. હા સાહેબ, અને આ જે લખવા વાળું હોય ને એમાં અત્યારે પાછું આપણે વોટ્સઅપમાં મોબાઈલમાં જોઈએ તો બધું એટલું ડિજિટલ થઈ ગયું કે આપણે ખૂબ ધ્યાન રાખવું પડે, નકા ફસાઈ જાય. હા, હમણાં એક દિવસ હું લખતો હતો ફોનમાં કે મારી જાન, તે ઓટો કરેક્ટ થઈ ગયું, તે હમે જતું રહ્યું મરી જાન. તે 3 દિવસ ઝઘડો ચાલ્યો. બોલો. અમે સાહેબ અમે બધા મિત્રો તૈયારી કરતા, જે કોમ્પિટિટિવ એક્ઝામની આવતી હોય ને પરીક્ષાઓ એની તૈયારી કરતા. અને સાહેબ તૈયારી કરતા કે નહીં એટલે સાહેબ ગજબની તૈયારી કરતા. એમાં હરો કીધું, પછી બીજા 2-4 મિત્રો હતા, અમે એટલી તૈયારી કરતા. અને એની અંદર બધું અલગ અલગ ભણવાનું આવે, એમાં ઉંમર આધારિત દાખલા આવે. એમાં એક દિવસ મેં હરાને ઉંમર આધારિત દાખલો ગણવા આવ્યો ને તો મારા મિત્રએ ઉંમર આધારિત દાખલો ગણ્યો તો ઉંમર આધારિત દાખલામાં બાપની ઉંમર કરતા દીકરાની ઉંમર ડબલ કાઢી નાખી. અને એમાં સાહેબ ફોરેસ્ટની તૈયારી કરતા, જંગલ ખાતાની પરીક્ષા આવતી હતી તો એની તૈયારી કરતા હતા. અને જંગલ ખાતાની પરીક્ષા હોય ને એટલે એની અંદર શું હોય, બધી ઔષધિઓ વિશે એટલો અભ્યાસ કરવાનો હોય, પ્રાણીઓ વિશે એટલો અભ્યાસ કરવાનો, એટલે બધું અમારે ભણવામાં એ જ આવતું કે અરડુસીનો શું ઉપયોગ થાય, તુલસીનો શું ઉપયોગ થાય, તુલસી કયા રોગની સારવારમાં વપરાય, અરડુસી કયા રોગની સારવારમાં વપરાય, આમળા શેમાં વપરાય, જેટલી કુદરતી વનસ્પતિ હોય ને બધીનો શું શું ઉપયોગ થાય એ અમારે ભણવામાં આવતું. તમે રોજ એટલો બધો અભ્યાસ કર્યો, બધા વિશે શીખી ગયા કે શેમાં ઉપયોગ થાય. અને એમાં પરીક્ષા આવી, અમને પરીક્ષા આપી તો એમાં જે મારો મિત્ર હતો ને એક, તો એણે તો ખૂબ અભ્યાસ કરેલો, બધી વનસ્પતિઓનો ઉપયોગ મોઢે, અને એમાં પરીક્ષા આપી અને પરીક્ષાનું રિઝલ્ટ લઈને તે એમાં ફેલ થયો, પાસ થયો જ નહીં. તે બીજા કોક હોય અને ફેલ થાય તો આપઘાત કરે, પણ આ તો મારો મિત્ર સાહેબ એમ મરી થોડો જાય પરીક્ષામાં ફેલ થયા હાટે. તો કે હવે પરીક્ષામાં પાસ થયો નહીં, હવે બીજી પરીક્ષાની તૈયારી કરાય એમ નથી. અને હવે કરવું શું? તે ઔષધિઓની એટલી એણે માહિતી મેળવેલી ને, ઔષધિઓનો એટલો અભ્યાસ કરેલો, તે સીધો આયુર્વેદિક ડોક્ટર બની ગયો. સીધો આયુર્વેદિક ડોક્ટર. અને પછી સાહેબ આયુર્વેદિક દવાખાનું ચાલુ કર્યું. યા દેશી વનસ્પતિઓની રીતે બધી સારવાર કરે અને સાહેબ ચાલવા માંડ્યું. કારણ કે એટલી બધી એને માહિતી હતી ને તો એનું દવાખાનું વન વે ચાલવા માંડ્યું. અરે લોકો હમાય નહીં ને પેશન્ટ હમાય નહીં, બહુ જામી ગયો. અને એમાં એક વરસ થયો અને મને ખબર પડી કે એને તો જેલમાં પૂર્યો. તો હું એને મળવા ગયો, અલ્યા કીધું તું તો સારી રીતે સારવાર કરતો હતો બધાની, અને તને જેલમાં કેમ પૂર્યો? તે મને કે કલ્પેશભાઈ એક દર્દીની મેં સારવાર કરી અને એમાં મને જેલમાં પૂર્યો. અલ્યા મેં કીધું દર્દીની સારવાર કરે અને જેલમાં ના પૂરે. આપણે તો કીધું રામાયણ કાળથી આવે છે, એમાંય લક્ષ્મણને મૂર્છા આવ્યું તે દુશ્મન દેશના વ્યક્તિએ સારવાર કરી હતી. એ રામાયણમાંથી શીખવા મળે. એટલે કીધું આપણે તો દુશ્મન દેશના વ્યક્તિની સારવાર કરવી પડે, એમાં કોઈ જેલમાં ન પૂરી શકે, એ તો ડોક્ટરનો ધર્મ છે. મને કે ના કલ્પેશભાઈ, મેં તો દર્દીની સારવાર કરી, એમાં મને જેલમાં પૂર્યો. તો મેં કીધું તે સારવાર શું કરી હતી? મને કે કલ્પેશભાઈ એક દર્દી આવ્યો, એને હાફ કડ્યો હતો, તો મેં એની સારવાર કરીને એમાં મને જેલમાં પૂર્યો. પણ મેં કીધું દર્દીની, એટલે મેં કીધું કઈ રીતની? મને કહે ને આપણે ભણતા ત્યાં આપણે આવતું ખબર હે કે પ્રાથમિક ઉપચારમાં
કે કોઈને હાપ કરડે તો શું કરવું? કોઈને હાપ કરડે તો જ્યાં હાપ કરડ્યો હોય એના આગલા ભાગમાં કાઠો પાટો બાંધી નાખવો, જેનાથી કરી ઝેર એના આખા શરીરમાં ન ફેલાય. આવું આવતું કે નહીં? કીધું હા. તો મને કે એક દર્દી આવ્યો હતો અને એને હાપ કરડ્યો હતો, મેં આવી સારવાર કરી, એમાં મને જેલમાં પૂર્યો. પણ મેં કીધું દર્દીને હાપ કરડ્યો તો ક્યાં? મને કહે ગળે કાઠો પાટો બાંધ્યો. બોલો. અને મને કે કલ્પેશભાઈ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે ને ત્યાં ખબર પડે કે હાપ તો બિનઝેરી હતો. આ ભાઈનું મૃત્યુ ગળા ફાહો આપવાથી થયું. અને સાહેબ ગામડાના બાબાઓની વાત કરી છે. ગામડાના બાબાઓ હોય ને ખૂબ હોશિયારો. હમણાં તો એક બાપા ઊભા હતા અને એમાં આકડે ઠાઠ ભરેલી બસ નીકળી. ગામડાના બાપા ઊભા હતા અને એમાં આકડે ઠાઠ ભરેલી બસ નીકળી અને બાપા યાદ કરે ગઈ ઊભી રાખો. તો એ તો બસ ઊભી રહી. કંડક્ટર નીચે ઉતર્યો તો બાપા કંડક્ટરને કે બાકસ છે બાકસ? તો કે આ. તે કંડક્ટરે બાકસ આપી તો બાપા ત્યાં ઊભા ઊભા બીડી હળગાવી અને ઊભા ઊભા બીડી પીવા માંડ્યા. તો એ કંડક્ટર કે બેસી જાઓ બાપા? તો કે ના 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 જવા દે. અરે બાપા તમને કહું છું બેસી જાઓ. તો કે જવા દે. અરે બાપા નથી આવું? તો બાપા કે ના ના નથી આવું, જવા દે. તો કંડક્ટરનો મગજ ગયો કે બાપા નો આવું હોય તો બસ હું કામ ઊભી રખાવી? તો બાપા બીડી પીતા પીતા કહે બીડી પીવી હતી અને બાકસ નથી. એટલે હવે બાકસ માટે થઈને બસો ઊભી રખાવે, આમને મૂકવારી નડે. સાહેબ હું હમણાં પ્રોગ્રામ કરીને આવતો હતો. હું પ્રોગ્રામ પૂરો કરીને આવતો હતો અને એમાં બસ સ્ટેશને હું ઊભો હતો. તો અમે કલાકારો ખભે ચાલતો રાખતા જઈએ. તેમાં શિયાળાના દિવસો ફૂલ ઠંડી. એમાં એક બેન ઊભા હતા અને ઠંડીના ધ્રુજતા હતા. તે મને દયા આવી તો મેં જે શાલ હતી ને એ લઈ અને બેનને ઓઢાળી અને પછી હું તો હાલતો થઈ ગયો. તો એ તો બેને શાલ લઈ અને મારી સામે ઘા કર્યો ને મને કે રોયા ગરીબ નથી, લગ્નમાં જઉં છું. અને સાહેબ એક તમારે જોવાનું આ સંશોધનમાં જાણવા મળ્યું કે એક તો જે બરફ વિસ્તારનું રીંછ હોય ને એને અને એક લગ્નમાં જતી બહેનોને જરાય ઠંડી લાગતી જ નથી. એમને ઠંડી લાગે જ નહીં. શાલ ને સ્વેટર તો પહેરેલા તમે જોશો જ નહીં. અને સાહેબ કારણ કે આ તો બધું શું હોય પાછા વાત કેવી કરશે, આમ જેણે આમ મોકો હાથમાં કંઈક પહેરેલું હોય બ્રેસલેટ ને તો આમ જ વાત કરશે હું કાલે ગઈ હતી અને અહીંયા ગઈ હતી. જેણે ગળામાં હાર પહેરેલો એ આમ આખો દાડો ગળામાં જ હાથ રાખશે એટલે લોકોને દેખાય. અને સાહેબ અત્યારે તો લગ્ન કેટલા ગ્રાન્ડ લેવલના થાય, પહેલા થતા અને અત્યારે કેટલો ફેર. સાહેબ તમે જુઓ કે પહેલા જે આપણે ભોજન હતું ને જમણવારમાં એ આમ નીચે પડ્યું હતું અને પછી ત્યાંથી લઈ અને આપતા. પછી ભોજનનો વિકાસ થયો તો એ થોડું ઊંચે આવ્યું એટલે આપણે બધા પીરવાવાળા હાથમાં લઈ અને બધાને આપતા. પછી પાછો એ ભોજનનો વિકાસ થયો તો એ ટેબલ ઉપર આવી ગયું. અને મને તો લાગે કે ભવિષ્યમાં એટલો વિકાસ થશે તો આ ભોજન હવામાં લટકતું હશે. આપણે આમ કરીને લેવું પડશે. અને જમવા વાળામાં કેટલું પરિવર્તન થઈ ગયું. પહેલા આપણે લગ્નમાં ગમે તે જમણવારમાં જમવા જઈને તો અહીંયા પીરસવા વાળા ફર્યા રાખતા હતા અને જમવા વાળા એક ઠકાણે બેઠા હતા. અત્યારે પીરસવા વાળા એક જગ્યાએ હોય અને જમવા વાળા ફર્યા રાખે. અને સાહેબ કેટલું મોટું આયોજન હોય. હું હમણાં એક જગ્યાએ ગયો તો અહીંયા સાહેબ એવડું મોટું 2 વીઘાની અંદર આખું આયોજન. તેમાં પાણીપુરી માટે આ બાજુ જવાનું, રોટલી શાક માટે આ બાજુ જવાનું, ચાઇનીઝ માટે આ બાજુ જવાનું, એટલું દૂર દૂર. અને સાહેબ પાણી પીવા માટે મારે 1 કિલોમીટર હાલવું પડ્યું. ગમે તેને પૂછું ને કે પાણી તો કોઈ જવાબ ન આપે. વેઇટરને પૂછું પાણી તો કે યુ હેવ વોટર વોટર એમ કઈ જતા રહે. ગમે તેને પૂછી પાણી તો કોઈને કે ખબર નહીં. તો એમાં પછી આપણો દેશી વેઇટર મળી ગયો. કીધું ભાઈ પાણી? તો મને કે પાણી કે એમ કરો અહીંથી સીધા જાઓ પછી કણ પાણીપુરીનું કાઉન્ટર આવશે. એ કણ પછી તમે ડાબે વળો અને એ કણ થોડાક આગળ જશો ને એટલે એ કણ વડાપાવનું સેન્ટર આવશે અને વડાપાવનું કાઉન્ટર આવે એ કણ જમણા વળી જાઓ અને પાછા થોડાક હેડોક ને એટલે એ કણ હોમાં સમોસાનું હોય કે નહીં એની બાજુમાં પાણી મળી રહેશે. તે પછી આયોજક જ્યારે આપણે બધું પૂરું થયું લગ્ન બીજા પછી એમને મળીને આપણે યજમાનને મળીને જવાનું હોય
તો યજમાનને મળીને હું જ્યો એટલે યજમાન મને કે કલ્પેશભાઈ કેવા લગ્ન હતા, અમે કેવડા મોટા લગ્ન ને ગ્રાન્ડ લેવલે કર્યા. કીધું બહુ સારું. મને કે આમાં કઈ કચાશ તો નથી રહી ગઈ ને, તમે કઈ કેવા માંગતા હોય? મેં કીધું આ લગ્ન તો તમે બહુ સારા કર્યા, પણ કીધું હવે બીજી વાર આવડા લગ્ન કરો ને તો એકાદ રિક્ષા રાખી દેજો. તમારે પાણી સારું આટલું હાલવું પડે તો એ કરી નાખો. અને સાહેબ પાછું કેવું હોય છે, અને લગ્નની અંદર સાહેબ નાચતા હોય અમુક તો તમે જુઓ ને તો એમ થાય આ લગ્નની અંદર જે નાના બાળકો નાચતા હોય તો બધા શું કહેશે કે વાહ કેટલો ક્યુટ બેબી છે ને કેટલો હરખથી નાચે છે. અને મોટા કોઈ ઉંમરવાળા બાપા નાચતા હોય કે છે એમને એમના દીકરાના લગ્નનો કેટલો હરખ છે, તે કેટલા મોજમાં નાચે છે. અને કોઈ જુવાનીઓ નાચતો હોય શું કહેશે આ દેશી પીજીઓ લાગે. અને સાહેબ આ તો પીવાનું કલ્ચર જો કે આપણે તો અહીંયા નથી, બાકી બીજે જાવ તો કેવું હોય. હમણાં હું એક લગ્નમાં ગયો ને તો એક ભાઈ તો ફૂલ પીજે લાવ ફૂલ, અને એમાં પછી નાગિન ડાન્સ કરે અને સાહેબ પછી તો જમીન ઉપર પડી ગયા અને આ ઊંધા થઈને નાગિન ડાન્સ કરે. તે નાગિન ડાન્સ કરતા હતા એમાં ફૂલ પીજેલા ને તે પછી ઉલટીઓ થવા માંડી, ઓકવા માંડ્યા. તો ઉલટીઓ થવા માંડી ત્યાં ઊભી થી બેનો વાતો કરવા માંડી. એ કે જો હાય હાય કેટલો સાચો નાગિન ડાન્સ કરે છે, કેવા નાગિનના પાત્રમાં ઘૂસી ગયા છે કે એમના મોઢામાંથી તો ઝેર નીકળે છે. ખરેખર જોવા જઈએ તો ઝેર જ છે. હા, અને લગ્નની અંદર તમે જુઓ, હમણાં તો અમારા ગામના 2-4 બાબા એક લગ્નમાં ગયા ને તો પછી જમણવાર ચાલુ છે, કીધું જમી આવો, જમવાનું ચાલુ છે. તો જમવા જ્યાં અને જેવા જ્યાં એવા 2 મિનિટમાં જ મને હામાં ધક્યા. તો મેં કીધું તમે આટલી વારમાં જમીને આવતા રહ્યા, તમે જમવા રહ્યા લાગતા નથી, તરત ને તરત પાછા આવતા રહ્યા. અરે કે આમાં હું જમી, અહીંયા તો હજી બધું કાચું પડ્યું છે, હજી તો મોળવાનું વઘારવાનું બાકી છે. અરે કીધું નો, અરે કે ના આના ઠકાણા નહીં, આણે હવે કિયા રસોઈયાને બધું દીધું છે. અરે 12 વાગ્યાનો ટાઈમ થયો તો હજી બધું કાચું, કઈ વકારશે ને કઈ આપણે ખાશું ને ઘરે જઈને ખાઈ લેવાય. આનામાં ઠકાણા નહીં, આના બાપમાં ઠકાણા નથી નતા, હવે આ રસોઈયો કયો આપે એનામાં ઠકાણા નહીં, બોલવા માંડ્યા. પણ મેં કીધું બાપા હાલો, અને પછી જઈને જોયું તય ખબર પડી ઈ તો સલાડ હતું. અરે કીધું બાપા આ સલાડ છે અને આ કાચું જ ખાવાનું હોય. અને એમાં પછી બધું ખાતા હતા, એમાં મેં એક બાપાને સૂપનો ગ્લાસ આપ્યો, કીધું લ્યો બાપા આ પીઓ. તો એ બાપા તો પીતા હતા. મને કે બટા આ શેનો હે, આનાથી શું થાય? તો મેં કીધું બાપા આનાથી ભૂખ લાગે. તો એ તો ગ્લાસ લઈ અને છૂટો ઘા કર્યો. મને કે ભૂખ કાઢવા હાથ બેઠીથી મહેનત કરી. તમારે આવા ગ્લાસ પાવીને પાછા ભૂખ ભેળા કરવા? અમારા ગામના એક બાપા છે ને, તો એમનો દીકરો મુંબઈ રહેતો હતો. તો એમને એક દિવસ થયું કે ચાલો ને આપણા દીકરાને મળી આવું, કારણ કે દીકરો રોજ ફોન કરે કે બાપુ તમે મળવા આવો, બાપા તમે મળવા આવો. અને બાપા કોઈ દિવસ જાય નહીં કે હું કોઈ દિવસ ગામની બહાર અને આપણા ગામના તાલુકાની બહાર ક્યારેય ગયો નથી, તો હું મુંબઈ કઈ રીતે આવું? અને દીકરો સમજાવ્યો કે બાપા જીવનમાં એકવાર તો મુંબઈ જવું જ પડે, કારણ કે બિલોરી કાચતાણા બંગલા અને ઝગમગિયા દીવા બળે, મુંબઈ નો જોયું હોય માનવી એને ઠાકરનો ઠપકો મળે. એટલે બાપા તો મુંબઈ બહુ મહાનગરી છે અને આ જોવા તમારે આવવું જ પડે. તે બાપાને એક દી થયું કે હાલો તે આપણે મુંબઈ જોઈ આવે. તો પછી મુંબઈ જવા માટે નીકળ્યા. તો હવે એમને ખબર નહીં કે કઈ રીતે જવાય. તો ગામમાં કોકને પૂછ્યું, કારણ કે અમારા ગામમાં કેવું હોય, કોકને એકને 12 ગામ જવાનું હોય તો આખા ગામને ખબર હોય, એ બીજાને કે બીજો ત્રીજાને કે એને કે એમ કરીને આખા ગામની અંદર મુદ્દો વાયરલ થઈ જાય કે ફલાણા બાપા અહીંયા જવાના, એટલી સિસ્ટમ હોય. તો એમણે પછી ચોરા બેઠા વાત કરી, ચોરે બેઠા કોકને પૂછ્યું, અલ્યા મારે કે મુંબઈ જવું છે દીકરાને ભેળું થવા, અને કઈ રીતે જવાય? હું તો કોઈ દી જેલ જ નથી. તો કોકે વાત કરી કે બાપા મુંબઈ જવું હોય તો પછી અહીંયા બધે આપણી જેમ છકડા ન મળે, તો અરે અહીંયા તો કે ટ્રેનમાં જવું પડે, અને આપણી જેમ અહીંયા બસ આવે એમ બસે ન હોય, તો અરે કે અહીંયા ટ્રેનમાં જવું પડે. તો આ છેવાડાના વિસ્તારનું ગામ કે જ્યાં હજી સુધી ટ્રેન જ નહીં. તો બાપાએ કોઈ દિવસ ટ્રેન જ જોયેલી નહીં. તે બાપા કે આ ટ્રેન હોય કેવી? તો કે બાપા કાળા કલરની ટ્રેન હોય, લાલ કલરનો ડબ્બો હોય અને હે ધુમાડા કાઢતી આવતી હોય, આવી ટ્રેન હોય. તો કેવું કે હા? તો કે હારું,
અને બાપા જવા માટે નીકળ્યા અને એમાં પાછું કોકે સૂચના આપી કે બાપા આપણે જેમ બસમાં અંદર બેસી અને પછી ટીસી આવીને ટિકિટ આપે ને, જેમ કંડક્ટર આવીને ટિકિટ આપે એમાં ટ્રેનની અંદર ટિકિટ ન આવે તો અરે બહારથી ટિકિટ લઈને પછી બેસવું પડે. તો એવું કે હા. તો પછી બાપા તો અમદાવાદ જેવા સિટીની અંદર આવ્યા અને આવીને દરેકને પૂછે હે ભાઈ આ ટિકિટ ક્યાં મળશે? ટિકિટ જેને ભાઈ આ ટિકિટ ક્યાં મળશે? અને હવે સામે વાળો શું સમજે, કારણ કે ટિકિટ તો કેટલા પ્રકારની હોય, સિનેમાની હોય, બસની હોય, ટ્રેનની હોય, એરોપ્લેનની હોય, અરે ચૂંટણીની હોય, ધારાસભ્યની, ડેલિકેટની હોય. એટલે હવે આ ટિકિટ આમને કઈ જોવે, એ કઈ રીતે ખબર પડે? જે મળે એને કે ભાઈ ટિકિટ ક્યાં મળશે? ટિકિટ તો કોઈ જવાબ જ ન આપે. એમાં એક જણાને પૂછ્યું, એક જણાને પૂછ્યું કે આ ટિકિટ ક્યાં મળશે? તો એણે તો સીધું પોસ્ટ ઓફિસ બતાવ્યું કે બાપા અમે પોસ્ટ ઓફિસે જતા રહો, અહીંયા મળી જશે. તો બાપા જે પોસ્ટ ઓફિસે, તે પોસ્ટ ઓફિસે જઈ અને કારણ કે ગામમાં પૂછેલું કે ભાડું કેટલું થાય, એટલે કોકે કીધેલું કે બાપા 300 રૂપિયા ભાડું થાય. તો અહીંયા પોસ્ટ ઓફિસે જઈને કે સ્ટેશન માસ્ટરને, અહીંયા પોસ્ટ ઓફિસે જઈને કે ભાઈ 300 રૂપિયાની ટિકિટ આપો. તે પોસ્ટ માસ્ટરે તો 300 રૂપિયાની ટિકિટ આપી. પોસ્ટ માસ્ટરને એમ કે કાંઈ મોટી વસ્તુ મોકલવી છે અને એના ઉપર લગાડવી હશે. તો પોસ્ટ માસ્ટરે 300 રૂપિયાની ટિકિટ આપી અને બાપાને કડક શબ્દોની અંદર સૂચના આપી કે બાપા જે વસ્તુ મોકલવાની હોય એને બરોબર ચોંટાડજો, થૂક લગાવી અને બરોબર ચોંટાડજો. તો બાપા કે મને ખુદને મોકલવાના, મને કે ખુદને મોકલવાનો હોય. પછી કોકને પૂછ્યું કે આ રેલવે સ્ટેશન કઈ બાજુ આવે, કે સામેની બાજુ આવે. તો પછી બાપા તો રેલવે સ્ટેશનનો જે પાટો હતો ને એની બાજુમાં, કારણ કે અહીંયાથી જ રસ્તો જતો હતો, અહીંયાથી હાલતા થયા કે સામે રેલવે સ્ટેશન છે. તો રેલવે સ્ટેશને જતા હતા તો એમાં રેલવે વિભાગનો એક કર્મચારી અને પાટા હમા કરવા માટે થઈ નીકળેલો. એટલે એણે કાળા કલરનું પેન્ટ પહેરેલું, કાળા કલરનું શર્ટ પહેરેલું અને નાનો એવો લાલ કલરનો ડબ્બો, એની અંદર પાના પકડ ભરેલા અને એક હાથે દોરીને હાલ્યો આવે અને એક હાથમાં સિગારેટ, અને સિગરેટ પીતો પીતો આવે. હો અન બાપાને વર્ણન યાદ આવ્યું. હો કાળા કલરની ટ્રેન હોય, લાલ કલરના ડબ્બા હોય અને હે ધુમાડા કાઢતી આવતી હોય. તાએ તો બાપા દોડીને ચડી ગયા કે જવા દે. બોલો કે બાપા અરે શું બાપા મોડું થાય, જવા દે. અરે પણ અરે શું બાપા કે ટિકિટ લઈને ચડ્યા, ત્યાં મફત ચડ્યા, મુંબઈ છોકરા રાહ જોવે, જલ્દી જવા દે. ત્યાં ઓલે નીચે કા કર્યો, અરે કે બાપા મો ટ્રેન નથી, ટ્રેન તો અમે પ્લેટફોર્મ ઉપર આવે. તો પછી બાપા તો અહીંયા પ્લેટફોર્મે ગયા અને પછી અહીંયા ટ્રેન આવી તો ટ્રેનની અંદર બેઠા. અને જેવી ટ્રેન આવી ટ્રેનની અંદર બેઠા અને એમાં પછી ટીસી ટિકિટ ચેક કરવા માટે આવ્યો. તો ટીસી ટિકિટ ચેક કરવા માટે આવ્યો એટલે બાપાને આવીને કે બાપા ટિકિટ. તો કારણ કે બાપાએ તો જે બધી અમે પોસ્ટ માસ્ટરે જે ટિકિટો આપી હતી ને અને એને લગાડવાની કીધી હતી. તો બાપાને પાછી એને સૂચના આપી હતી કે બાપા જે વસ્તુ મોકલવાની હોય એને લગાડજો. બાપાએ થોડી અહીંયા લગાડેલી, થોડી અહીંયા લગાડેલી અને થોડી અહીંયા લગાડેલી. તે ટ્રેનમાં બેઠા ને પછી ટીસી ટિકિટ ચેક કરવા માટે આવ્યા ને તે આવીને કે બાપા ટિકિટ. તો એ તો બાપાએ આમ હાથ કર્યો. અરે બાપા તમને કહું ટિકિટ. તે તો બાપાએ આમ હાથ કર્યો. અરે બાપા તમને કહું ટિકિટ. તે તો છાતીના બટન ખોલ્યા. અને ટીસીનું મગજ ગયો. બૂટ પહેરેલા હતા ને બૂટ લઈ અને બે બૈડા માર્યા અને પછી હાલતો થઈ ગયો. તો ટીસી જતો રહ્યો ને પછી બાપા એની બાજુમાં બેઠો તો એને કે આ ટીસીને મગજ નહીં લાગતું. કેમ? અરે કે નક્કી આ કોરોનાનો પાસ થયો લાગે, માસ પ્રમોશન વાળો, આને મગજ લાગતું જ નથી. પણ કે કેમ બાપા? અરે કે ટિકિટ અહીંયા હતી, ટિકિટ અહીંયા હતી, ટિકિટ અહીંયા હતી અને સિક્કા પાછળ બૈડા માર્યા. અરે કીધું બાપા સિક્કા નથી માર્યા ને તમને જ માર્યા છે. અને સાહેબ હમણાં ચૂંટણી ગઈ અને હમણાં પાછી આ નવી ચૂંટણીઓની તારીખ આવી, નવી ચૂંટણીઓ જાહેર થઈ. ચૂંટણીઓની અંદર ગજબ થતું હોય. એક ભાઈ તો ચૂંટણીની અંદર ઊભો રહ્યો અને હારી ગયો. તો ચૂંટણીમાં હારી ગયો ને તો એને જે મળે ને શું કે ભાઈ આ તો નસીબની વાત છે, કિસ્મતની વાત કહેવાય કે તમે ચૂંટણીમાં ઊભા રહ્યા હતા ને હારી ગયા. અમુક લોકોએ સાથ ના આપ્યો, બાકી અમે તો વોટ તમને જ આપ્યો હતો.
જે મળે કે ભાઈ આ તો કિસ્મતની વાત છે, તમે બહુ મહેનત કરી અને અમે તમને સાથ આપ્યો હતો, તમે આ તો કિસ્મત કેવરા તમે હારી ગયા, બાકી અમે તો વોટ તમને જ આપ્યો હતો. જે મળે કે અમે તો વોટ તમને જ દીધો હતો. અને હાંજનો ટાઈમ થયો ને તો આનોય મગજ જો કે હવે આવીને કોઈ એમ કે ને કે અમે વોટ તમને જ દીધો હતો, તો એને ધોકે મારવો. અરે એને કે મારવો પડશે. પણ મેં કીધું કેમ? અરે મને કે હવારના 150 જણા કહી રહ્યા કે અમે તો વોટ તમને જ દીધો હતો. જે મને કુલ વોટ હાથ મળ્યા. એટલે સાહેબ આપ સૌ સદાય માટે હસતા રહો, કારણ કે હસના ही जिंदगी है, हंस के गुजारो यारो, इतनी सी बात मेरी दिल में उतारो यारो, रोते रहे तुम अब तक, रोते रहोगे कब तक, छोटी सी जिंदगी है, हंस के गुजारो यारो. એટલે હસતા રહો, સ્વસ્થ રહો અને સદાય ખુશ રહો. કલ્પેશ રબારીના જય માતાજી.